અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ પડતા જ ચોમાસુ વાવેતરમાં ભારે નુકસાનની ખેતરમાં મગફળીના પાથરા પડી ગયા। ખેડૂતો કરેલ મહેનત એળે ગઈ અને મોઢે આવેલ કોળી સિલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। જુઓ આ રિપોર્ટમાં। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં સર્વત્ર સારો વરસાદ નોંધાયો છે। ત્યારે વરસાદની આગાહીને લઈને વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામ પણ ધોધમાર વરસાદ પડતા ભારે વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલ મગફળીના પાથરા પલળી ગયા। મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પાણી ફરી વળ્યું। મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એળે ગઈ। ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। નામ છે જગદીશભાઈ ડાયાભાઈ ગુણા, ગામ ઢુંડિયા પીપળિયા। આ 6-7 દિવસ ત્યાં તડકો હતો એટલે મેં આ માંડવી ઉપાડી હતી, ઉગવા મળી હતી અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો, બહુ પાથરાને ડૂબતો જતો તો એવો વરસાદ બહુ આવ્યો અને આ બાટી ગઈ છે। હવે આમાં કાંઈ થાય એવું જ નથી ઢોર માટે કઈ નાખા જેવું કે નથી અમારે કઈ લીધા જેવું, આમાં હાવ બાટી ગયું છે અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે। હવે આમાં કઈ નથી થાય એમાં, અને બહાર કાઢીએ તો આમાં હવે કઈ હાથમાં આવે એવું છે નહીં કઈ, તો એમાં મજૂરી પણ સડે એમ છે। ઢોર ને કઈ હવે નાખા જેવું નથી। હવે ઢોર રાખવા એ કેમ ન રાખવા એ હવે જોવાય એવું નથી। 80 થી 90% બધા માંડવી ઉપાડ નાખી, 10-10, 15-15 વીઘાની આ માંડવી વાવેલી છે અને પોઝિશન બધાની આ જ પરિસ્થિતિ છે। સરકાર જો આમાં કઈક હવે પગલા ભરે તો કઈક અમારું નિવારણ થાય। હવે બસ એટલું જ તમને વિનંતી છે। આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડિયા, કુકાવા વડિયા તાલુકાના પ્રમુખ, આજે અમારા ઢુંડિયા પીપળિયાની અંદર સાહેબ ગઈ 5/9/2024 નો બપોર પછીનો 4 થી 6 નો વરસાદ અનરાધાર વરસવાથી જે આજ અમારે ખેડૂને મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડી અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા। આજ એને વરસાદને હિસાબે આજ એ લોકોની એવી પોઝિશન થઈ ગઈ છે કે તમે આજ ખેડૂને 1 રૂપિયાનું વળતર આવે એમ નથી। આજ એને ખર્ચો કરવા માટે સમજી લો 15-15 હજારનો ખર્ચો કરેલો છે વીઘે, અને આજે વીઘે એને કાંઈ હાથમાં આવવાનું નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની। તો સરકાર શ્રીને જેમ બને વહેલી તકે સર્વે કરવા વિનંતી છે। આજ અમે સરકાર શ્રી લગીન આ મેસેજ પુગાડવા અમે વિનંતી કરીએ છીએ, કારણ કે આ ખેડૂતનો દીકરો છે એ આજે સમજી લેજો કે આકાશી રોજી ધરાવે છે। જો શિયાળો, ઉનાળો અને ચોમાસું આજ બધું વળતર બધી વાવેતર કરે છે, પણ સમજી લેજો કે એને વળતર આપવું ન આપવું કુદરતના હાથની વાત છે। આજ નોકરી કરતો હોય, નોકરી હતો અને 30 દિવસનો મહિનો ફાઇનલ પગાર સાહેબ મળે છે, તો ખેડૂતના દીકરાને હું વાક છે તો ક્યારેક એની બરબાદી બે જાય છે। તો ખેડૂતો આત્મહત્યા કરે છે। આત્મહત્યા હું કામે કરવા જાય છે કે એની પણ બિચારા પાસે કોઈ ખાવાની કે ગદરવાની કોઈ આજે એની ક્ષમતા કુદરતે આપી નથી। એ માટે તો જેમ બને એમ સરકાર શ્રીને વિનંતી છે કે જેમ બને એમ તાત્કાલિક ધ્યાન દોરવા વિનંતી છે, કારણ કે બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે નથી આવતા। આજે 15 દિવસ પછી સર્વે કરવા, તો ખેડૂતે ખેતર ખાલી તો ન રાખે, એ સાફ કરી અને વાવેતર કરવાની તૈયારી કરે, તો તે પર સર્વે કરવા, તો પછી ખેતરમાં હોય તો સરકાર શ્રીને એ આપો કે ભાઈ પ્રૂફ કરીને અમે ફોટોગ્રાફ મોકલીએ તો એનું તમે માન્યતા રાખો। બસ આટલી અમારી ખેડૂત પ્રત્યે વિનંતી કરવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 6-7 દિવસથી સતત અપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા। ખેડૂતોની આશા હતી કે આ મગફળીના ભાવ સારા મળશે, પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। વરસાદના પાણીમાં પલળી ગયેલા મગફળી હવે કોઈ કામની નથી રહી। માલ ઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી રહ્યું। આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા, ખેડૂતોએ જણાવ્યું હતું। અશોક મરવણ, હિન્દ ટીવી ન્યૂઝ, અમરેલી।